પ્રવાસે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આગામી 28 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે। સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શનની કામગીરીનું તેઓ નિરીક્ષણ કરશે। અમદાવાદ ગાંધીનગરમાં સંગઠન કામગીરીનું નિરીક્ષણ કરશે। આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ભાજપની તૈયારીઓ મુદ્દે સમીક્ષા કરશે। ગુજરાત સંગઠન સાથે રાષ્ટ્રીય પ્રમુખ કમલમમાં પણ બેઠક કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓની પણ તેઓ અહીંયા આવીને સમીક્ષા કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલ ટૂંક સમયમાં યોજાવાની છે। ભાજપની તૈયારીઓ મુદ્દે તેઓ સમીક્ષા બેઠક કરશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પાર્થ, આગામી 28મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે, તેને લઈને શું વધુ વિગતો? જીવીની ચોક્કસથી વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને વિધાનસભાનું સત્ર પૂર્ણ થશે ત્યારે તમામ જે નેતાઓ છે તે નેતાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગી પડશે। મહત્વની વાત કરવામાં આવે તો આજે કહી શકાય કે ફાઇનલ મતદાર યાદી પણ જાહેર થવાની છે ત્યારે હવે નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પણ તૈયાર થઈ રહ્યા છે। 28મી તારીખે 28 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે। સાણંદમાં જે સેમિકન્ડક્ટરની જે કહી શકાય કે જે ઇન્ડસ્ટ્રી છે તેની મુલાકાત લેશે। આ ઉપરાંત સંગઠન અને હોદ્દેદારો સાથે પણ ચર્ચા કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 4 થી 5 વખત ગુજરાતની મુલાકાતે લેશે। આ ઉપરાંત સમયાંતરે રાષ્ટ્રીય નેતાઓનું પણ ગુજરાતમાં આવાગમન જોવા મળશે। જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।